હું સમીર ઈશાણી ટ્રાન્સપોર્ટમાંથી ગઈકાલનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે દાગીના બાબતમાં કે જે ઈશાણી ટ્રાન્સપોર્ટવાળા તૂટેલા દાગીના આપે છે એ બારામાં મારે તમારી યારે વાત કરવાની છે કે એ ભાઈ જ્યારે આવ્યા ત્યારે એ ભાઈને આપણે એલઆરમાં બતાવી દીધેલું છે કે જે પ્રમાણે આપણી શરતો છે એ પ્રમાણનો દાગીનો નથી અને પ્લસમાં કે એ દાગીનામાં પ્રવાહી છે એટલે પ્રવાહી ઢોળાનું છે, બીજું કંઈ નથી. છતાં એ ભાઈએ વિડીયો ઉતારી અને આપણી બદનામી કરવાની ટ્રાય કરી છે. એ ભાઈને આપણે આ બધી શરતો વચાવી અને વાત કરેલી છે કે ભાઈ તમારું એટલું બધું કાંઈ નુકસાન છે નહીં, એમાંથી ખાલી તેલ ઢોળાણું છે અને એના હિસાબે આખું કાર્ટૂનમાં તેલ રેડાઈ ગયું છે, બાકી એમાં એક બોટલ પણ અધૂરી નથી. એને આપણે બધું બતાવવાની ટ્રાય કરેલી છે. ઓકે, હવે આપણે આખી તમે ચિઠ્ઠી જે છે શરતો લખેલી છે, એમાં શરતોમાં લખેલી છે કે ટૂંકમાં કોઈ પણ વસ્તુ ડેમેજ થાય અથવા તો કંઈ તો ઢોળાય કે એની અમારી જવાબદારી નથી એવું કંઈ? હા, અત્યારે ચોમાસાના હિસાબે શું હોય કે કાર્ટૂન એકદમ ભેજવાળા હોય એટલે એમાં એવો નિયમ હોય કે લેમિનેશન કરીને આપણે કાર્ટૂન મોકલવું પ્લાસ્ટિક ચડાવીને, અને કાર્ટૂનની પોઝિશન બહુ ખરાબ હતી. આપણે એને આવ્યા ને ત્યારે જ કીધું હતું કે ભાઈ આમાં જરૂર આપણે જેવું જોઈએ ને એવું પેકિંગ નથી. વેપારીએ પેકિંગ વ્યવસ્થિત કરીને મોકલવું જોઈએ અને એને ઉપર પણ જાણ કરવી પડે કે પેકિંગ વ્યવસ્થિત કરીને મોકલે. અને ઈશાણી ટ્રાન્સપોર્ટને 50 વર્ષ પૂરા થઈ ગયા છે. જો 50 વર્ષમાં આવું કંઈ અમે કરીને આપતા હોય તો આટલા સમયથી ન ચાલતું હોય કે પછી